ઝઘડિયામાં 10 વર્ષની દુષ્કર્મની પીડિતાનું મોત થયું છે। દાહોદના ઝાલોદમાં આપ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે। નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। આપ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। बचाओ અને નારી સશક્તિકરણની વાતો કરતી આ ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે મહિલાઓ અત્યારે સુરક્ષિત નથી અને લોકોને પણ કહેવા માંગીએ છીએ કે આપણી બેન દીકરીઓની સુરક્ષા આપણે જાતે જ કરવી પડશે। આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાકા ફોજદારી કરતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આપણા જે આ ગુજરાતની અંદર જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર 648 જેટલી આ દુષ્કર્મની ઘટનાઓ બની છે, તો આ ચમરબંધીઓને કાર્ય સજા આપવામાં આવશે। અમારી એવી માંગ છે આમ આદમી પાર્ટીની કે જે આ હર્ષ સંઘવી છે તે આપણી બેન દીકરીઓની જે રક્ષણ આપવું જોઈએ એ રક્ષણ પૂરું પાડી શક્યા નથી, તો એમને તાત્કાલિક ધોરણે એમણે આ રાજીનામું આપી દેવું જોઈએ। અને આજ રોજ જે ઝઘડિયા મુકામે જે દુર્ઘટના બની અને જે બાળકીનું મૃત્યુ થયું છે તો એ બાળકીને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે એમના આવી પડેલા જે દુઃખ છે તો એ દુઃખને સહન કરવાની એમના પરિવારને બી હિંમત આપે એવી અમારી આજ રોજ એમને શ્રદ્ધાંજલિ છે। ઝઘડિયામાં જે 10 વર્ષની માસૂમ બાળકી ઉપર જે દુષ્કર્મ થયું હતું તે ગઈકાલે સયાજી હોસ્પિટલમાં મૃત્યુ પામી છે। તે દીકરીને આત્માને શાંતિ મળે અને તેના પરિવારને ભગવાન હિંમત આપે એવી અમારી પ્રાર્થના છે। અને સાથે સાથે ઝાલોદ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા અમારી માંગ છે કે એ નરાધમ અપરાધીને ફાંસીની સજા થવી જોઈએ। કમસે કમ આ વર્ષની અંદર 600 કરતાં વધારે દુષ્કર્મના કેસ થયા છે અને એના ઉપર જો સરકાર પોતાની જે આ ભાજપ સરકાર બીજેપી સરકાર જે સરકાર ના ચલાવતી હોય, એમને ચલાવતા ના આવડતું હોય તો રાજીનામું મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી રાજીનામું આપે, જેથી આ કાયદાને કોઈ પણ હાથમાં ના લે અને એવા નરાધમને સરકાર અને કોર્ટ દ્વારા એક એવો કાયદો પાસ કરવામાં કે ડાયરેક્ટ ફાંસીની સજા થાય એવી અમારી આશા છે। અને સરકારથી અમારી માંગ છે કે એના ઉપર કડકમાં કડક પગલાં લે, કોર્ટ અને એના ઉપર સજા કરાવે અને ફાંસીની સજા થાય એવી અમારી માંગ છે। ઝઘડિયા તાલુકાની 10 વર્ષની માસૂમ દીકરી પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, એ માસૂમ દીકરીનું મૃત્યુ થયું છે, એની આત્માને ભગવાન શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। હું ગુજરાત સરકારને કહેવા માગું છું કે વારંવાર ગુજરાતની અંદર આવી ઘટનાઓ બને છે તો સરકારે આવા નરાધમોને, આવા રાક્ષસોને કડકમાં કડક સજા આપવી જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ। ગુજરાત સરકાર કહે છે કે સુરક્ષિત ગુજરાત, સુરક્ષિત મહિલા, બેટી બચાવો બેટી પઢાવો, તો કેવી રીતે બેટી બચાવશે અને પઢાવશે? 30 વર્ષ સુધી ગુજરાતની જનતાએ મત આપ્યા છે, તો મતના વળતર રૂપે ગુજરાતની જનતા અને ગુજરાતની મહિલાઓ ગુજરાત સરકાર પાસે માંગ કરે છે કે ગૃહમંત્રી જો કાયદા અને વ્યવસ્થા ના સાચવી શકે તો ગૃહમંત્રી રાજીનામું આપે એવી અમારી માંગ છે।